વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત. આપણે પહેલા પાઠની અંદર રાજપૂત યુગ વિશે જોયું, જેમાં રાજપૂત યુગનો સમયગાળો તો 7મી થી 12મી સદી સુધીનો સમયગાળો. ત્યારબાદ એની અંદર આપણે છેલ્લે જોયું હતું કે તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે, એટલે ભારતમાંથી રાજપૂત યુગનો અંત આવે છે અને દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે. એટલે એ દિલ્હી સલ્તનત વિશે આ પાઠની અંદર આપણે વધારે માહિતી મેળવવાની છે. તો જોઈએ કે પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. એટલે કે ટૂંકમાં કેવું હોય ને તો પ્રાચીન સમયથી સમગ્ર ભારતનો વહીવટ દિલ્હીથી જ થતો હતો. દિલ્હી એનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. એટલે 12મી સદીમાં કયા રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું? તો કે તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. હવે 13મી સદીની શરૂઆત, 13મી સદી એટલે કે એનો જે સમયગાળો છે એ ઈસવીસન 1201થી ઈસવીસન 1300 સુધીનો સમયગાળો એ 13મી સદીનો સમયગાળો કહેવાય છે. અને એમાં 13મી સદીની શરૂઆતમાં એટલે કે ઈસવીસન 1206માં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. એની સ્થાપના કુતબુદ્દીન ઐબકે કરી હતી. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં મોટે ભાગે જે રાજ્યનો વહીવટ કરતા હોય, મોટે ભાગે જે રાજાઓ દ્વારા જે વહીવટ થતો એટલે એને રાજા કહેવાતા. અને કોનો વહીવટ? તો કે રાજ્યનો વહીવટ કરતા હતા. અહીં શું છે તો કે મોટે ભાગે જે શાસન કરતા હતા, રાજ્ય કરતા હતા, એવા શાસકોને સુલતાન કહેવાતા હતા દિલ્હી સલ્તનતમાં. અને એનો જે શાસનકાર હતો, બરાબર છે, એને સલ્તનત એવું નામ આપવામાં આવ્યું છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. દિલ્હી સલ્તનતના જે શાસકો હતા એ ક્યાંના હતા? તો કે તુર્કસ્તાન કે અફઘાનિસ્તાનના હતા, મૂળ ત્યાંના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોડી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતમાં કયા 5 વંશોએ શાસન કર્યું હતું? તો કે ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોડી વંશ. આ 5 વંશના શાસકોએ શાસન કર્યું હતું. બીજું, કોને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? તો કે 1206થી 1526ના સમય દરમિયાન જે શાસકોએ શાસન કર્યું એ સમયગાળો દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પર અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ એની અંદર દિલ્હી સલ્તનતના શાસકો. અને દિલ્હી સલ્તનતના શાસકોમાં આપણે 5 વંશ જોયા. એમાં પહેલો વંશ છે ગુલામ વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1206થી ઈસવીસન 1290. તો ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. એ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોને નાખ્યો હતો? શિહાબુદ્દીન ગોરીએ. કેવી રીતે? તો કે તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને એને દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. ક્યારે? ઈસવીસન 1192માં. હા, સત્તાનો પાયો નાખ્યો હતો, પરંતુ દિલ્હી સલ્તનતની સ્થાપના તેને કરી નહોતી. દિલ્હી સલ્તનતની સ્થાપના એને નથી કરી. એને શું કર્યું હતું? દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખેલો હતો. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે આપણે જોયું તો કે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને શિહાબુદ્દીન ગોરીએ દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. અને એ સમયગાળા દરમિયાન એ અમુક સમય ભારત રહેતો, અમુક સમય પોતાના દેશમાં જતો રહેતો હતો. પરંતુ એ સમયગાળા દરમિયાન ભારતનો જે વહીવટ હતો ને એનો ગુલામ કુતબુદ્દીન ઐબક જ કરતો હતો.
પરંતુ જ્યાં સુધી શિહાબુદ્દીન ઘોરી જીવતો હતો ને ત્યાં સુધી કુતુબુદ્દીન ઐબક ત્યાંનો સુલતાન બન્યો હતો નહીં. અને પછી જ્યારે શિહાબુદ્દીન ઘોરી અવસાન પામે છે એટલે ઈસવીસન 1206માં વિધિવત રીતે કુતુબુદ્દીન ઐબક દિલ્હીની ગાદી ઉપર બેસે છે. એટલે તે સમયથી દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ એવું કહેવામાં આવે છે. એટલે દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે ઈસવીસન 1206માં. ક્યારે થઈ હતી? ઈસવીસન 1206માં. અને ત્યાર પછી એ કુતુબુદ્દીન ઐબક માત્ર 5 વર્ષનો શાસનકાળ જ હતો. અને એ સમયગાળા દરમિયાન એ શું કરે છે? તો કે દિલ્હી સલ્તનતની જે સત્તા હતી ને એને સ્થિર રાખે છે, એને જાળવી રાખે છે. અને ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદી આવ્યો. એટલે કુતુબુદ્દીન ઐબક પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? તો કે તેનો જમાઈ ઇલ્તુત્મિશ. અને એ ઇલ્તુત્મિશ પણ એક ગુલામ જ હતો. જેવી રીતે કુતુબુદ્દીન ઐબક એ મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો, એવી રીતે ઇલ્તુત્મિશ પણ એક ગુલામ જ હતો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી. ઇલ્તુત્મિશે શું કર્યું? સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તુર્ક એ જાતિ છે બસ, એટલે આવા તુર્ક જાતિના 40 જેટલા અમીરો વ્યક્તિઓના દળની રચના કરી હતી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું. કે પહેલાં જે રાજધાની લાહોર હતી એને દિલ્હી કરી હતી. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી હતી. એટલે ટૂંકમાં કેવું હોય ને તો ઇલ્તુત્મિશ પછી દિલ્હીની ગાદી પર કોણ આવ્યું હતું? તો કે ઇલ્તુત્મિશની પુત્રી રઝિયા. કોણ આવ્યું હતું? રઝિયા. અને એ રઝિયા એ દિલ્હીની પ્રથમ મહિલા શાસક કહેવાય છે. રઝિયા સુલતાના પર કહેવાય. દિલ્હીની પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો કે રઝિયા સુલતાના. એ ઇલ્તુત્મિશની પુત્રી હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. એ સમયે પણ સ્ત્રીઓની સ્થિતિ સારી ન હતી. તેમ છતાં પણ રઝિયા એ સમયે સુલતાન બની હતી ઇલ્તુત્મિશના કારણે. અને ઇલ્તુત્મિશે તો તેને રઝિયા એટલે કે સુલતાન તરીકે સ્થાન આપ્યું હતું, પરંતુ એના જે બધા લોકો હતા એ સમયના, એ લોકો એને શાસનકર્તા તરીકે માનવા તૈયાર ન હતા. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી નહોતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આવ્યો. અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. એટલે કે રાજ્ય અસ્તવ્યસ્ત ચાલ્યું, સરખી રીતે ચાલ્યું નહીં. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. એટલે કે રઝિયા સુલતાના પછી દિલ્હીની ગાદી પર કોણ આવ્યું? તો કે ઇલ્તુત્મિશનો પુત્રો અને રઝિયા સુલતાનાનો ભાઈ નાસિરુદ્દીન દિલ્હીની ગાદીએ આવ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન તેની ગાદીએ આવ્યો હતો. આપણને અહીં પ્રશ્ન થાય કે ઇલ્તુત્મિશ એવું માનતો હતો કે એના એક પણ છોકરા શાસન કરવા માટે સક્ષમ નથી, તો આ નાસિરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કેવી રીતે કર્યું હતું? પરંતુ ખરેખર એવું કહેવાય છે કે નાસિરુદ્દીન માત્ર ગાદીએ બેઠો હતો, બધો જ વહીવટ તેનો ગુલામ અથવા તેનો સેનાપતિ ગિયાસુદ્દીન બલબન ચલાવતો હતો, એનો વજીર તરીકે. અને એ નાસિરુદ્દીનના અવસાન બાદ એનો જે વજીર હતો આ ગિયાસુદ્દીન બલબન જ ગાદીએ આવ્યો હતો. અને તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેને રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. એટલે એના પછી દિલ્હીની ગાદીને સંભાળી શકે એવા એના પછીના કોઈ વારસદાર એવા રહ્યા
નહીં, જેને કારણે બલબન પછી દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. એટલે ગુલામ વંશ પછી દિલ્હીની ગાદી પર કયો વંશ આવ્યો? તો કે ખલજી વંશ. અને ખલજી વંશનો સમયગાળો હતો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. તો એની અંદર જોઈએ, જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી. એટલે ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અલાઉદ્દીન ખલજીએ શું કર્યું હતું? તો કે એણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત આ બધા ઉપર વિજયો પ્રાપ્ત કરી પોતાના સામ્રાજ્યને વધાર્યું હતું. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત પણ કરી હતી. કે એના દ્વારા શું થતું હતું? તો કે એ સૈન્યના ઘોડા છે અને સૈનિકો પણ છે એની ઓળખ થતી હતી. આ ઉપરાંત એણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અને અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે ટૂંકમાં કેવું હોય તો ખલજી વંશનો મહત્વનો શાસક એટલે કોણ હતું? તો કે અલાઉદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજી હતો અને એણે ઘણા બધા સુધારા કર્યા હતા. એક તો એણે શું કર્યું હતું? તો કે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. ઘોડા અને સૈનિકોની ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. આ સિવાય એણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. અને એના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી ચાલી અને ખલજી વંશનો પણ અંત આવ્યો. અને ખલજી વંશ પછી દિલ્હીની ગાદી પર કયા વંશની શાસનની શરૂઆત થઈ? તો કે તુગલક શાસનની શરૂઆત થઈ. અને તુગલક શાસનની શરૂઆત કોને કરી હતી? તો કે ગિયાસુદ્દીન તુગલકે.